fighting with own people is a dishonesty to own self. લડવું તો પડશે, સંઘર્ષ કરવો પડશે. અન્યાય થાય, ખોટું થાય, ન ગમતું બને, બનવાનું જ છે. આપણે કઈ ઈશ્વરનો સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર લઈને નથી આવ્યા કે કોઈએ પણ મારી વિરુદ્ધ નું કશું બોલવું નહીં, વિચારવું નહીં કે કરવું નહીં, એવું નથી લઈ આવ્યા. બધા એવું કરવાના જ છે. બધાની સાથે થયું હતું. બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ સાથે પણ થયું હતું. આપણી જોડે થાય એમાં બહુ નવાઈ નથી. હા, પણ આપણને એવું લાગે કે લડવું પડશે, લડવું છે. હા, તો બહારના માણસો જોડે લડવું પડે. આપણા ધર્મ માટે, આપણા ન્યાય માટે, આપણી નીતિ માટે, આપણા હક માટે લડીશું, ચોક્કસ મંજૂર છે. પણ જ્યારે એ લડવાની વાત મારા માણસો સાથે આવે, મારા પોતાના, મારા અંગત, મારું કુટુંબ, અરે મારી માં, મારો બાપ, મારો ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારા બાળકો, આ લોકો અમારા લોહીનો સંબંધ છે. અને મારા માતા પિતાનું તો લોહી મારા અને મારા ભાઈ બહેનોની અંદર વહે છે. મારા સંતાનોની અંદર મારું લોહી વહે છે. આ લોકો સામે હું કેવી રીતે લડું? નહીં લડી શકાય. કૃષ્ણ સમજાવે તોય અર્જુન ના પાડે છે, નહીં કૃષ્ણ, આ નહીં થાય. એ ભીષ્મની દાઢી પકડીને હું રમ્યો છું. એ દ્રોણાચાર્ય હાથ પકડીને મને ગાંડીવ શીખવાડી છે. કૃષ્ણ, હું નહીં લડી શકું. ગમે તેવા નાલાયક છે, મારા ભાઈઓ છે કૃષ્ણ, હું નહીં લડું. કૃષ્ણ સમજાવે ને અર્જુન ના પાડ્યા છે. વિષાદ યોગ, બસ એ વિષાદ યોગ આપણી અંદર પેદા થવો જોઈએ. જો આપણી સામે આપણું જ લોહી હોય તો કોની સામે લડવું? કોની સામે? મારા પોતાના સામે? મારા પોતાના સામે લડવાનું એટલે મારે મારી જ સામે લડવાનું. હું જીતું કે એ જીતે, મારી હાર જ છે. મારા પોતાના માણસ જોડે હું લડીશ તો હું હારેલો જ છું. અને મને હારવામાં ગૌરવ છે, મજા છે, આનંદ છે. પોતાના માણસો જોડે તમે હારી જાઓ, તમે જીત્યા છો. યુ આર એબ્સોલ્યુટલી વિનર. કુટુંબમાં હારી જાઓ, કેટલો આનંદ થશે. અને કુટુંબ તમારું પોતાનું રહેશે અને તમે સચવાઈ જશો.